અત્યારે આપણે ફણસ એટલે કે જેક ફ્રૂટ, જેને કટહલ પણ કહેવામાં આવે છે, એમના બગીચાની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. આ જે ઝાડ તમે જોઈ શકો છો એ 19 મહિનાનું છે, જેની અંદર ફ્રૂટિંગ પણ જોવા મળી રહ્યું છે. અને એવરેજ ખેડૂતનું એવું કહેવું છે કે 19 મહિનામાં જે કટિંગ આવશે એ પેલું કટિંગ જ અમને એવરેજ એવું કહે છે કે 10 ફ્રૂટ પણ આવી ગયા તો 20 કિલોનું પ્રોડક્શન અને 30 રૂપિયા એવરેજ ભાવ. હાઈએસ્ટ એમને ગયા વર્ષે ભાવ 80 રૂપિયા જેવા મળ્યા હતા, પણ એવરેજ જો ગણીએ તો 30 રૂપિયા જેવી બજાર મળતી હોય છે. તો 19 મહિનાનું આ ઝાડ છે. એક છોડથી બીજા છોડ વચ્ચેનું જે અંતર છે એ છે 10 ફૂટ. એક લાઇનથી બીજી લાઇન વચ્ચેનું જે અંતર છે એ છે 16 ફૂટ. 16x10 નું વાવેતર છે. વિયેતનામ અર્લી અને વિયેતનામ સુપર અર્લી આ બે વેરાયટીનું વાવેતર કરેલું છે, અને 19 મહિનાની અંદર હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય છે. અને ખૂબ જ ખાસિયત તો એ કહેવાય કે આ પાકને પાણીનું જે જરૂરિયાત છે એ ઘણી જ ઓછી જરૂર છે. તો જે જગ્યા ઉપર પાણીની ઉણપ હોય, અછત હોય, એવી જગ્યા ઉપર આનું વાવેતર કરવું જોઈએ. તેમજ ફંગસ જેવી સમસ્યાઓ આની અંદર ખાસ કોઈ આવતી નથી. જનરલી ફળમાખી જેવી સમસ્યાઓ હળવી એવી રહેતી હોય છે. આ તમે જે જોઈ રહ્યા છો એ મેલ ફૂલ છે, મેલ ફણસની અંદર આપણે ખાસ જોઈ શકીએ છીએ. આ પણ મેલ છે. આમનું પોલન જરૂરી છે. આ મેલ છે. મલપુરી હતા જે આ બી મેલ. અને આ જે જોઈ રહ્યા છો એ ફિમેલ છે. ફ્લાવરિંગ બરોબર લઈ આવવા માટે ઉપરની ટોપ કટ કરવામાં આવેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે તમે અંદરનું ફ્લાવર જોઈ શકો છો. આ જે જોવા મળી રહ્યું છે એ બધું જ ફ્લાવર છે. આ જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રૂટ, એકદમ જમીન ઉપર જ ફ્રૂટ લાગી ગયેલા છે. જુઓ થડની બાજુમાં જ એકદમ નજીક. આપણે શૂટિંગ પણ જોઈ શકીએ છીએ. જેમને કટહલ આપણી ભાષામાં એમને ગુજરાતીમાં કહીએ તો ફણસ તરીકે ઓળખાતું હોય, તેમજ આને જેક ફ્રૂટ પણ કહેવામાં આવે છે. આ પાક કરવા લાયક ખરો. कलकत्ता वाले बेवकूफ बहुत बनाते हैं। नहीं एक बार और है बाकी है यहाँ पे दबाई तो बाकी तो अभी तक इसमें कोई આ જે ફ્રૂટ તમે જોઈ રહ્યા છો તે પરિપક્વ છે, હાર્વેસ્ટિંગ કરવા લાયક, જેમના દાણા ઉપર ખ્યાલ આવી શકે છે. એકીભાઈ ઓર આપણે ત્યાં ફ્રૂટ સેટિંગ પણ આપણે જોઈ શકીએ છીએ. એક સાથે બંચમાં છે. આ એક બંચ જુઓ તમે, એક હરે 3, 6, 9 થી 10 ફ્રૂટ છે એક બંચમાં. એવી જ રીતે એમાં પણ છે. અને ઉપર જો કટિંગ કરવામાં આવે હળવું તો ફ્રૂટ સેટિંગ વધારે સારું આવે છે. તેમજ આમની અંદર પણ નર અને માદા ફૂલ આવે છે. જે નર છે ઉપરની સાઈડ જનરલી આવતા હોય છે અને બહારની સાઈડ જોવા મળે છે, અને જેની સાઈઝ એકદમ નાની હોય છે અને ઉપરથી જે હોય છે એ પાતળું હોય છે, અને માદા છે એ જાડી હોય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને આનું એ છે કે હું હમણાં 1 ઓક્ટોબરમાં આમાં ફળ દેખાઈ ગયું અને 15 નવેમ્બરના મેં આમાં ફળ તોડ્યું. मेरे यहाँ मतलब समझ लो कि 12 महीना नहीं.
તેમજ આ પાક કરવા લાયક ખરો. આવી જ રીતે તમે પણ તમારી ખેતરની અંદર કે તમારા ક્લાઇમેટની અંદર કે તમારા એરિયાની અંદર હળવું વાવેતર કરો અને કંઈક નવું જાણો અને નવું જણાવો. થેન્ક યુ.